અનર્કના રાજા કાકુડમીને રેવતી નામની એક પુત્રી હતી જે અપાર સુંદર હતી. તેના પિતા લગ્ન માટે બ્રહ્મલોક ગયા હતા. ત્યાં ગંધર્વ સંગીત વાગી રહ્યું હતું. તેમણે થોડી રાહ જોઈ, પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બ્રહ્મા હસ્યા, તમારી આ ટૂંકી રાહમાં 27 ચતુર્યુગ લગભગ 1,70,148 વર્ષ વીતી ગયા. તમારા કુશસ્થલી શહેરનો નાશ રાક્ષસો દ્વારા થયો હતો અને હવે તે દ્વારકા બની ગયું છે. કસ માર્યો ગયો અને કૃષ્ણ અને બલરામે કબજો સંભાળ્યો. રેવતી હવે સત્યયુગની હતી, લાંબી ઉંમર, વિશાળ આકૃતિ. જ્યારે તેઓ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે બધું નાનું લાગતું હતું. વિષ્ણુએ કહ્યું, બલરામ જ રેવતી માટે એકમાત્ર યોગ્ય પતિ છે. દ્વારકામાં રેવતી બલરામ કરતાં પણ ઊંચી હતી. બલરામ હસ્યા, પોતાનો હળ કાઢ્યો અને હળના ફાળથી રેવતીની કમર પર હળવો પ્રહાર કર્યો. ચમત્કાર! રેવતીની ઊંચાઈ સામાન્ય થઈ ગઈ. હવે આ દંપતી સુંદર દેખાતું હતું. પછી વૈદિક વિધિ અનુસાર લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. કાકુડમી સાધુ બન્યા અને ધ્યાન કરવા માટે હિમાલય ગયા.